શાંતિ 21/1/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, એક બાપની યાદથી તમારે સુપ્રીમ બનવાનું છે, તો ભૂલે ચૂકે પણ કોઈ બીજાને યાદ નથી કરવાના. પ્રશ્ન છે, બાપથી કઈ ઉમ્મીદ ન રાખી? કૃપા માંગવાની બદલે પોતાની મહેનત કરવાની છે. ઉત્તર છે, જૂના શરીરનું કોઈ પણ કર્મ ભોગ છે, બીમારી છે, દેવાળું કાઢ્યું કે બીમાર થયા, તો બાપ કહેશે આ તો તમારો પોતાનો હિસાબ કિતાબ છે. આ ઉમ્મીદ નહીં રાખો કે આમાં બાબા કોઈ કૃપા કરે. પોતાની મહેનત કરી યોગ બળથી કામ લો. યાદથી જ આયુષ્ય વધશે, કર્મ ભોગ ચૂકતું થશે. બાપ જે પ્રાણોથી પણ પ્યારા છે, એનાથી જેટલો લવ હશે એટલી યાદ રહેશે અને કલ્યાણ થતું જશે. ઓમ શાંતિ. બેહદના બાપ બેસી બાળકોને સમજાવે છે, મીઠા બાળકો, પોતાને આત્મા સમજી મને બાપને યાદ કરો અને પોતાના ઘરને યાદ કરો. એને કહેવામાં જ આવે છે ટાવર ઓફ સાયલેન્સ, શાંતિનો સ્તંભ, શાંતિની ઊંચાઈ જે બાબાને કહે છે. ટાવર ઓફ સુખ, સુખનો સ્તંભ. ટાવર ખૂબ ઊંચો હોય છે. તમે ત્યાં જવાના માટે પુરુષાર્થ કરી રહ્યા છો. ઊંચથી ઊંચ ટાવર ઓફ સાયલેન્સમાં તમે કેવી રીતે જઈ શકો છો? આ પણ ટાવરમાં રહેવાવાળા બાપ બેસીને શીખવાડે છે. બાળકો, પોતાને આત્મા સમજો. અમે આત્મા શાંતિધામની નિવાસી છીએ. તે છે બાપનું ઘર. આ ચાલતા ફરતા ટેવ નાખવાની છે, આદત નાખવાની છે. પોતાને આત્મા સમજો અને શાંતિધામ સુખધામને યાદ કરો. બાપ જાણે છે આમાં જ મહેનત છે. જે આત્માભિમાની થઈને રહે છે એમને કહેવામાં આવે છે મહાવીર. યાદથી જ તમે મહાવીર, સુપ્રીમ, પરમ બનો છો. સુપ્રીમ એટલે કે શક્તિવાન. બાળકોને ખુશી હોવી જોઈએ. સ્વર્ગના માલિક બનાવવા વાળા બાબા, વિશ્વના માલિક બનાવવા વાળા બાબા અમને ભણાવી રહ્યા છે. આત્માની બુદ્ધિ ચાલી જાય છે બાપની તરફ. આ છે આત્માનો પ્યાર એક બાપની સાથે. સવારે સવારે ઉઠી બાબા સાથે મીઠી મીઠી વાતો કરો. બાબા, તમારી તો કમાલ છે. સ્વપ્નમાં પણ નહીં હતું કે તમે અમને સ્વર્ગના માલિક બનાવશો. બાબા, અમે તમારી શિક્ષા પર જરૂર ચાલીશું. કોઈ પણ પાપનું કામ નહીં કરીશું. બાબા જેવો પુરુષાર્થ કરે છે, બાળકો પણ સંભળાવે છે. શિવ બાબાના આટલા અનેક બાળકો છે, ચિંતા તો હશે ને? કેટલા બાળકોની સંભાળ થાય છે. અહીંયા તમે ઈશ્વરીય પરિવારમાં બેઠા છો. બાપ સન્મુખ બેઠા છે. તમારા સાથે ખાઉં, તમારા સાથે જ બેસું. तुम्ही से खाऊं, तुम्ही से बैठूं, तुम्ही से बोलूं, तुम्ही संग रास रचाऊं. તમે જાણો છો શિવ બાબા આમાં આવીને કહે છે બ્રહ્મા બાબાના રથમાં, મીઠા બાળકો, મામેકમ યાદ કરો. દેહ સહિત દેહના બધા સંબંધોને ભૂલી જાઓ. આ અંતિમ જન્મ છે. આ જૂની દુનિયા, જૂની દેહ ખલાસ થઈ જવાની છે. કહેવત પણ છે, આપ મુએ મર ગઈ દુનિયા. આપણે મરી ગયા તો આપણા માટે દુનિયા પણ જેમ કે મરી ગઈ. જ્યાં સુધી દેવી રાજધાની સ્થાપન થઈ જાય ત્યાં સુધી સંભળાવતા રહેશે. પછી ટ્રાન્સફર થશે નવી દુનિયામાં. આ જૂનું શરીર છે. કઈ ને કઈ કર્મ ભોગ ચાલતો રહે છે. કઈ ને કઈ બીમારીઓ ચાલતી રહે છે.
આમાં બાબા મદદ કરે આ ઉમ્મીદ નહીં રાખવી જોઈએ. દેવાળું કાઢ્યું, બીમાર થયા, બાપ કહેશે આ તમારો હિસાબ કિતાબ છે. હા, છતાં પણ યોગથી આયુ વધશે. પોતાની મહેનત કરો, કૃપા માંગો નહીં. બાપને જેટલા યાદ કરશો એમાં જ કલ્યાણ છે. જેટલું થઈ શકે યોગ બળથી કામ લો. ગાય પણ છે ને, મુझे પલકો મેં छिपा लो. બાબા કહે છે પ્રિય વસ્તુને નૂરે રત્ન પ્રાણોથી પ્યારા કહે છે ને. આ બાપ તો ખૂબ પ્રિય છે, પરંતુ છે ગુપ્ત. એમના માટે પ્યાર એવો હોવો જોઈએ જે વાત નહીં પૂછો. બાળકોને તો બાપની પલકોમાં છુપાવવા પડે, સંતાડવા પડે. પલકો કોઈ આ આંખો નથી. બાબા એ પલકોની વાત નથી કરતા. આ તો બુદ્ધિમાં યાદ રાખવાનું છે. મોઝ બિલવડ નિરાકાર બાપ અમને ભણાવી રહ્યા છે. ખૂબ પ્યારાથી પ્યારા બાપ આપણને ભણાવી રહ્યા છે. તે જ્ઞાનના સાગર છે. આ તો બુદ્ધિમાં યાદ રાખવાનું છે. મોઝ બિલવડ નિરાકાર બાપ અમને ભણાવી રહ્યા છે. સુખના સાગર છે, જ્ઞાનના સાગર છે, પ્યારના સાગર છે. એવા મોઝ બિલવડ બાપની સાથે કેટલો પ્યાર હોવો જોઈએ. બાળકોની કેટલી નિષ્કામ સેવા કરે છે. પતિત શરીરમાં આવીને તમને બાળકોને હીરા જેવા બનાવે છે. કેટલા મીઠા બાબા છે. તો બાળકોને પણ એવા મીઠા બનવાનું છે. કેટલા નિરંકારથી બાબા તમારા બાળકોની સેવા કરે છે. તો તમારે બાળકોએ પણ એટલી સેવા કરવી જોઈએ. શ્રીમત પર ચાલવું જોઈએ. ક્યાંય પોતાની મત બતાવી તો તકદીરને લકીર લાગી જશે. તમે બ્રાહ્મણ ઈશ્વરીય સંતાન છો. બ્રહ્માની સંતાન ભાઈ બહેન છો. ઈશ્વરીય પોત્રા અને પોત્રીઓ છો. એમનાથી વારસો લઈ રહ્યા છો. જેટલો પુરુષાર્થ કરશો એટલું પદ પામશો. આમાં સાક્ષી રહેવાનો પણ ખૂબ અભ્યાસ જોઈએ. બાબા કહે છે મીઠા બાળકો, હે આત્માઓ, માં મેકમ યાદ કરો. ભૂલે ચૂકે પણ બાપની સિવાય કોઈને યાદ નહીં કરતા. તમારી પ્રતિજ્ઞા છે બાબા, મારા તો એક જ તમે છો. અમે આત્મા છીએ, તમે પરમાત્મા છો. તમારાથી જ વારસો લેવાનો છે. બાપથી જ રાજયોગ શીખી રહ્યા છીએ, જેનાથી રાજ્ય ભાગ્ય પામીએ છીએ. મીઠા બાળકો, તમે જાણો છો આ અનાદિ ડ્રામા છે. આમાં હાર જીતનો ખેલ ચાલે છે. જે થાય છે તે ઠીક છે. ક્રિએટરને ડ્રામા જરૂર પસંદ હશે ને, તો ક્રિએટરના બાળકોને પણ પસંદ હશે. આ ડ્રામામાં બાપ એક જ વાર બાળકોની પાસે બાળકોની દિલ અને જાન, શીખ અને પ્રેમથી સેવા કરવા આવે છે. બાપને તો બધા બાળકો પ્યારા છે. તમે જાણો છો સ્વર્ગમાં પણ બધા એકબીજાને ખૂબ પ્યાર કરે છે. જાનવરોમાં પણ પ્યાર રહે છે. એવા કોઈ જાનવર નથી હોતા જે પ્યારથી ન રહે. તો તમને બાળકોને અહીંયા માસ્ટર પ્યારના સાગર બનવાનું છે. અહીંયા બનશો તો તે સંસ્કાર અવિનાશી બની જશે. બાપ કહે છે કલ્પ પહેલાની જેમ હુબહુ ફરીથી પ્યારા બનાવવા આવ્યો છું. ક્યારેય કોઈ બાળકનો ગુસ્સાનો અવાજ સાંભળે છે તો બાપ શિક્ષા આપે છે, બાળકો ગુસ્સો કરવો ઠીક નથી. એનાથી તમે પણ દુઃખી થશો, બીજાને પણ દુઃખી કરશો. બાપ સદાકાળનું સુખ આપવાવાળા છે.
તો બાળકોને પણ બાપ સમાન બનવાનું છે. એકબીજાને ક્યારેય દુઃખ નથી આપવાનું. તમે બાળકો જાણો છો, શ્રી બાબા છે સવારના સાંઈ, સુબહ કા સાંઈ એમ કહે છે ને, રાતને દિવસ અથવા સવાર બનાવવા વાળા છે. સાંઈ કહેવામાં આવે છે બેહદના બાપને. તે એક જ સાંઈ બાબા ભોળાનાથ શિવ બાબા છે. નામ જ છે ભોળાનાથ. ભોળી ભોળી કન્યાઓ માતાઓ પર જ્ઞાનનો કળશ રાખે છે. એમને જ વિશ્વના માલિક બનાવે છે. કેટલો સહજ ઉપાય બતાવે છે. કેટલા પ્યારથી તમારી જ્ઞાનની પાલના કરે છે. આત્માને પાવન બનાવવાના માટે યાદની યાત્રામાં રહો. યોગનું સ્નાન કરવાનું છે. જ્ઞાન છે ભણતર. યોગ સ્નાનથી પાપ ભસ્મ થાય છે. પોતાને આત્મા સમજવાનો અભ્યાસ કરતા રહો, તો આ દેહનો અહંકાર બિલકુલ તૂટી જશે. યોગથી જ પવિત્ર સતો પ્રધાન બની બાબાની પાસે જવાનું છે. ઘણા બાળકો આ વાતોને સારી રીતે સમજતા નથી. સાચો પોતાનો ચાર્ટ બતાવતા નથી. અલ્પકાલ જૂઠી ખોટી દુનિયામાં રહે છે. અડધો કલ્પ તો ખોટું જેમ કે અંદર જામી ગયું છે, જૂઠ જામી ગયું છે. સચ્ચાઈથી પોતાનો ચાર્ટ બાપને બતાવવો જોઈએ. ચેક કરવાનું છે કે અમે પોણો કલાક બેઠા, આમાં કેટલો સમય પોતાને આત્મા સમજી બાપને યાદ કર્યા. ઘણા તો સાચું બતાવવામાં ઘણાને તો શરમ આવે છે. આ તો ઝટ સંભળાવશે ને કે આટલી સેવા કરી, આટલાને સમજાવ્યું, પરંતુ યાદનો ચાર્ટ કેટલો રહ્યો તે સાચું નથી સંભળાવતા. યાદમાં ન રહેવાના કારણે જ તમારું કોઈને તીર નથી લાગતું. જ્ઞાન તલવારમાં તાકાત નથી ભરાતી. કોઈ કહે અમે તો નિરંતર યાદમાં રહીએ છીએ. બાબા કહેશે તે અવસ્થા છે નહીં. નિરંતર યાદ રહે તો કર્માતીત અવસ્થા થઈ જાય. જ્ઞાનની પરાકાષ્ઠા જોવામાં આવે. આમાં ખૂબ મહેનત છે. વિશ્વના માલિક એમ જ થોડી બની જશો. એક બાપના સિવાય બીજા કોઈની યાદ ન રહે. આ દેહ પણ યાદ ન આવે. આ અવસ્થા તમારી પાછળથી થશે. યાદની યાત્રાથી જ તમારી કમાઈ થતી રહેશે. જો શરીર છૂટી ગયું પછી તો કમાઈ કરી નહીં શકશો. ભલે આત્મા સંસ્કાર લઈ જશે, પરંતુ ટીચર તો જોઈએ ને, જે પછી સ્મૃતિ અપાવે. બાપ વારંવાર સ્મૃતિ અપાવતા રહે છે. એવા ઘણા બાળકો છે જે ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા નોકરી વગેરે પણ કરે અને ઉચ્ચ પદ પામવા માટે શ્રીમત પર ચાલી પોતાનું ભવિષ્ય પણ જમા કરતા રહે. બાબાથી રાય લેતા રહે. પૈસા છે તો એને સફળ કેવી રીતે કરીએ? બાબા કહેશે સેન્ટર ખોલો, જેનાથી અનેકોનું કલ્યાણ થાય. મનુષ્ય દાન પુણ્ય વગેરે કરે છે. બીજા જન્મમાં એનું ફળ મળે છે. તમને પણ ભવિષ્ય 21 જન્મોના માટે રાજ્ય ભાગ્ય મળે છે. તમારી આ નંબર 1 બેંક છે. આમાં 4 આના નાખશો તો ભવિષ્યમાં 1000 બની જશે. પથ્થરથી સોનું બની જશે. તમારી દરેક વસ્તુ પારસ બની જશે. બાબા કહે છે મીઠા બાળકો, ઉચ્ચ પદ પામવું છે તો માત પિતાને ફોલો કરો અને પોતાની કર્મેન્દ્રિયો ઉપર કંટ્રોલ કરો. કંટ્રોલ રાખો. જો કર્મેન્દ્રિયો વશ નથી, ચલન ઠીક નથી, તો ઉચ્ચ પદથી વંચિત થઈ જશો. પોતાની ચલનને સુધારવાની છે. વધારે તમન્નાઓ નથી રાખવાની. બાબા તમને બાળકોને કેટલો જ્ઞાન શૃંગાર કરાવી સતયુગના મહારાજા મહારાણી બનાવે છે. આમાં સહનશીલતાનો ગુણ ખૂબ સારો જોઈએ. દેહની ઉપર ટુ મચ મોહ નહીં હોવો જોઈએ. યોગ બળથી પણ કામ લેવાનું છે.
બાબા ને કેટલી પણ ખાંસી વગેરે થાય છતાં પણ હંમેશા સેવા પર ઉપસ્થિત રહે છે, તત્પર રહે છે. જ્ઞાન યોગથી શ્રૃંગાર કરી બાળકોને લાયક બનાવે છે. તમે અત્યારે ઈશ્વરીય ગોદમાં, માતા પિતાની ગોદમાં બેઠા છો, એના ખોળામાં બેઠા છો. બાપ બ્રહ્મા મુખથી તમને બાળકોને જન્મ આપે છે, તો આ માં થઈ ગઈ. પરંતુ તમારી બુદ્ધિ છતાં પણ શિવ બાબાની તરફ જાય છે. તમે તુમ માત પિતા હમ બાલક તેરે. તમને સર્વગુણ સંપન્ન અહીંયા બનવાનું છે. વારંવાર માયાથી હાર નથી ખાવાની. બાપ સમજાવે છે, મીઠા બાળકો, પોતાને આત્મા સમજો. એવા પોતાને સમજવું કેટલું મીઠું લાગે છે. અમે શું હતા, અત્યારે શું બની રહ્યા છીએ. આ ડ્રામા કેવો વન્ડરફુલ બનેલો છે. આ પણ તમે અત્યારે સમજાવો છો. આ પુરુષોત્તમ સંગમ યુગ છે. આટલું માત્ર યાદ રહે તો પણ નિશ્ચય થઈ જાય છે કે અમે સતયુગમાં જવાવાળા છીએ. અત્યારે સંગમ પર છીએ, પછી જવાનું છે પોતાના ઘરે. એટલે પાવન તો જરૂર બનવાનું છે. અંદરમાં ખૂબ ખુશી હોવી જોઈએ. ઓહો, બેહદના બાપ કહે છે, મીઠા મીઠા બાળકો, મને યાદ કરો તો તમે સતો પ્રધાન બનશો, વિશ્વના માલિક બનશો. બાપ કેટલા બાળકોને પ્યાર કરે છે. એવું નથી કે માત્ર ટીચરના રૂપમાં ભણાવીને અને ઘરે ચાલી જાય છે. આ તો બાપ પણ છે, ટીચર પણ છે, તમને ભણાવે પણ છે, યાદની યાત્રા પણ શીખવાડે છે. એવા વિશ્વના માલિક બનાવવાવાળા, પતિતથી પાવન બનાવવાવાળા બાપની સાથે ખૂબ લવ હોવો જોઈએ. સવારે સવારે ઉઠવાથી જ પહેલા શિવ બાબાને ગુડ મોર્નિંગ કરવું જોઈએ. ગુડ મોર્નિંગ અર્થાત યાદ કરશે તો ખૂબ ખુશીમાં રહેશે. બાળકોએ પોતાના દિલથી પૂછવાનું છે કે અમે સવારે ઉઠીને કેટલા બેહદના બાપને યાદ કરીએ છીએ. મનુષ્ય ભક્તિ પણ સવારે કરે છે ને. ભક્તિ કેટલા પ્યારથી કરે છે. પરંતુ બાબા જાણે છે, ઘણા બાળકો દિલ અને જાનથી, શીખ અને પ્રેમથી યાદ નથી કરતા. સવારે ઉઠી બાબાને ગુડ મોર્નિંગ કરે, જ્ઞાનના ચિંતનમાં રહે તો ખુશીનો પારો ચડે. બાબા સાથે ગુડ મોર્નિંગ નહીં કરશે તો પાપોનો બોજો કેવી રીતે ઉતરશે. મુખ્ય છે જ યાદ. એનાથી તમારી ભવિષ્યના માટે ખૂબ ભારી કમાઈ થાય છે. કલ્પાંતર આ કમાઈ કામ આવશે. ખૂબ ધૈર્ય, ગંભીરતા, સમજથી યાદ કરવાના હોય છે. મોટા હિસાબમાં તો ભલે કરીને આ કહી દે છે કે અમે બાબાને ખૂબ યાદ કરીએ છીએ, પરંતુ એક્યુરેટ યાદ કરવામાં મહેનત છે. જે બાપને વધારે યાદ કરે છે એમને કરંટ વધારે મળે છે, કારણ કે યાદથી યાદ મળે છે. યોગ અને જ્ઞાન બે વસ્તુ છે. યોગની સબ્જેક્ટ અલગ છે, યોગનો વિષય અલગ છે. ખૂબ ભારે વિષય છે. યોગથી જ આત્મા સતો પ્રધાન બને છે. યાદ વગર સતો પ્રધાન થવું અસંભવ છે. સારી રીતે પ્યારથી બાપને યાદ કરશો તો ઓટોમેટિકલી કરંટ મળશે. હેલ્ધી બની જશો. કરંટથી આયુ પણ વધે છે. બાળકો યાદ કરે છે તો બાબા પણ સર્ચ લાઇટ આપે છે. બાપ કેટલો ભારી ખજાનો, એટલો મોટો ભારે ખજાનો તમને બાળકોને આપે છે. અચ્છા, મીઠા મીઠા સિકિલદા નયનોના નૂર બાળકો પ્રત્યે બાપ દાદાના દિલ અને જાન, શીખ અને પ્રેમથી યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ.
રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, બાપને ખૂબ ધૈર્ય, ધીરજ, ગંભીરતા અને સમજથી યાદ કરવાના છે. યાદ એક્યુરેટ હોય તો બાપની કરંટ મળશે, આયુ વધશે, હેલ્ધી બની જશો. બીજું, ઊંચું પદ પામવાનું છે તો પોતાની ચલનને સુધારવાની છે. વધારે તમન્નાઓ, ઈચ્છાઓ નથી રાખવાની. કર્મેન્દ્રિયો ઉપર પૂરું કંટ્રોલ રાખવાનો છે. માતા પિતાને પૂરેપૂરા ફોલો કરવાના છે. આજનું વરદાન, ફોલો ફાધર અને સી ફાધર એના મહામંત્ર દ્વારા એકરસ સ્થિતિ બનાવવા વાળા શ્રેષ્ઠ પુરુષાર્થી ભવ. સી ફાધર, ફોલો ફાધર. બાબાને જુઓ અને બાબાને અનુસરો. આ મહામંત્રને સદા સામે રાખતા ચડતી કળામાં ચાલતા જાઓ, ઉડતા જાઓ. ક્યારેય પણ આત્માઓને નથી જોવાના, કારણ કે આત્માઓ બધા પુરુષાર્થી છે. પુરુષાર્થીમાં અચ્છાઈ પણ હોય છે અને કંઈક કમી પણ હોય છે. સંપન્ન નથી એટલે ફોલો ફાધર, નહીં કે બ્રધર સિસ્ટર. બ્રહ્મા બાબાને જુઓ, એને ફોલો કરો, ભાઈ બહેનોને નહીં. તો જેમ ફાધર એકરસ છે એવું ફોલો કરવા વાળા એકરસ સ્વતઃ થઈ જાય છે. સ્લોગન છે, પરચિંતનના પ્રભાવમાં ન આવી શુભ ચિંતન કરવા વાળી શુભ ચિંતક મણી બનો. અવ્યક્ત ઇશારા. આ અવ્યક્તિ માસમાં બંધન મુક્ત રહી જીવન મુક્ત સ્થિતિનો અનુભવ કરો. જેમ બીજી સ્થૂળ વસ્તુઓને જ્યારે ઈચ્છો ત્યારે લો અને જ્યારે ઈચ્છો ત્યારે છોડી દો, એમ દેહના ભાનને જ્યારે ઈચ્છો ત્યારે છોડીને દેહી અભિમાની બની જાઓ. આ પ્રેક્ટિસ એટલી સરળ હોય જેટલી કોઈ સ્થૂળ વસ્તુની સહજ હોય છે. રચયિતા જ્યારે ઈચ્છે રચનાનો આધાર લે, જ્યારે ઈચ્છે ત્યારે રચનાના આધારને છોડી દે, જ્યારે ઈચ્છે ત્યારે ન્યારા, જ્યારે ઈચ્છે ત્યારે પ્યારા બની જાય. એટલા બંધન મુક્ત બનો. ઓમ શાંતિ.